વારે બધું એને હજી તો અમુક ઉંમરમાં આવે પહેલા ફોન, હમણાં એમણે કહ્યું સોશિયલ મીડિયા. લાકેશભાઈ, મારે ખરેખર કહેવું છે કે સોશિયલ મીડિયાનું એક્સેસ માત્ર બાળકો જ કરે છે. આપણે નથી બિઝી સોશિયલ મીડિયા પર. અને એ સોશિયલ મીડિયાની મજા જુઓ સાહેબ, કે કોણ શું બોલ્યું છે, નથી બોલ્યું, કર્યું છે, નથી કર્યું, આવું બન્યું છે, નથી બન્યું, આવું કાંઈ આપણે તપાસ કર્યા વગર એક વોટ્સએપ આવ્યો અને વોટ્સએપ પર આપણે આગળ ચાલે. કેમ? આપણામાં પોતાનામાં ડિસ્ક્રિશન, સમજ, કોઈ મોટિવ, આ પણ બહુ સમજવા જેવી બાબત છે કે કોઈ માણસ આવું શું કામ કરે અથવા શું કામ બોલે અથવા શું કામ વર્તે, આવો મોટિવ પણ આપણે વિચારવો જોઈએ. આપણે બધા ભણેલા ગણેલા છીએ. કેટલા ખરાબ મેસેજીસ ફરે છે સોશિયલ મીડિયા પર. તમારું બાળક એને એક્સેસ કરે છે. ગંદા અમુક પ્રકારના મીમ્સ તમે જુઓ, તમને એમ થાય કે આ કેવી રીતે મારા બાળકના હાથમાં મારે જવા દેવાય. કેટલું બધું ખરાબ સોશિયલ મીડિયા પર અવેલેબલ છે ને કોન્સ્ટન્ટલી અવેલેબલ છે ને ઓપનલી અવેલેબલ છે. નેટફ્લિક્સ તમે જો સિરીઝ જોઈ હોય તો તમને સમજાય. મિર્ઝાપુર કે બીજી જામતાડા, તમે જામતાડા, વોટ ઇઝ ઇટ ટીચિંગ? ઇટ ઇઝ ટીચિંગ ફિશિંગ. યોર ચાઇલ્ડ વિલ ડુ ઇટ ટુમોરો. ફિશિંગ આટલું સરળ છે એવું જો એને સમજાઈ જશે તો એ નહીં કરે એવું માનવાનું તમારી પાસે કોઈ કારણ જ નથી. Don't let your child get exposed to such a thing, and if you let your child get exposed, એને સારા ખરાબની સમજણ આપી ને પછી એક્સપોઝ કરો. હમણાં જ એક દિવસ કંઈક વાત નીકળી કે મારા દીકરાનો ફ્રેન્ડ છે, અમારે ઘરે બેઠો હતો, તો મને કે હું સાવધાન ઇન્ડિયા જોઈને ફલાણું શીખું છું, કંઈ કામ કરતા શીખું છું, કંઈ એને મને કીધું. એટલે મેં તું સાવધાન ઇન્ડિયામાં છેલ્લે સુધી જુએ છે? તો કે આ જોઉં છું. મેં કીધું એમાં પોલીસ જે ફટકારે છે એ પણ તું જુએ છે ને? આ પણ કેવા યોગ્ય છે? સાવધાન ઇન્ડિયા જોઈને તમે શું શીખો છો? તમે ચોરી કરતા શીખો છો, તમે આમ કરતા શીખો છો, તો છેલ્લે પોલીસ મારે છે એટલે જોઈ જ લેજો. એ પણ શીખવા યોગ્ય છે કે પછી છેલ્લે આ પરિણામ આવે છે. સાવધાન ઇન્ડિયામાં એ લોકોએ કોઈ દિવસ એવું કીધું નથી કે પછી ગુનેગાર છટકી ગયો. છેલ્લે એ લોકો એમ જ કહે છે કે ગુનેગાર પકડાઈ ગયો ને એને સજા થઈ. પણ એમાંથી શું શીખવું એ શીખવવાનું કામ મા બાપનું છે. વોટ ટુ લર્ન is we are here to teach. આપણે એમને શું શીખવવું એ આપણે કેમ નથી શીખવતા? બધા જ મમ્મી પપ્પાને હું હમણાં જોઉં છું કે દરેક વખતે બાળક સાથે પુષ્કળ આર્ગ્યુમેન્ટ થાય છે. દરેક કરે, દલીલ ખૂબ થાય. છોકરાઓ પણ દલીલ કરે, મા બાપ પણ સામે દલીલ કરે. બધી મમ્મીઓને ખાસ મારે કહેવાનું, પપ્પા સાથે એટલી બધી દલીલ હજી બી નથી થતી ગુજરાતી પરિવારોમાં. તો હજી બી પપ્પાની થોડી બીક લાગે છે. મમ્મીને તો આ લોકો વેચીને ચણા ખાઈ ગયા છે આખી પેઢી. તું ચૂપ રહે, તારું કામ કર. મેં પૂછ્યો, આવું બધી મમ્મીઓ એકાદ વાર તો સાંભળી જશે ટીનેજમાં આવેલા છોકરાઓને. તો મારે તમને એ કહેવું છે કે તમે એના જેવડા ન થાઓ. એ જ્યારે તમારી સાથે ખરાબ રીતે બોલે ત્યારે એક જ વાક્ય, એ તમારું બેનર છે, એને એમ કહેવાનું કે મગજ ઠેકાણે આવે અને મા સાથે કેવી રીતે વાત થાય સમજણ પડે ત્યારે આપણે વાત કરીશું. મારે દલીલ નથી કરવી. તમારી ઓથોરિટી ત્યારે જ પ્રસ્થાપિત થશે જ્યારે તમે એના જેવડા નહીં થાઓ. તમે જેવા એની સાથે દલીલ કરો છો ને એટલે તમે એના જેવડા થઈ જાઓ છો. ઇફ યુ આર્ગ્યુ, you are in the same level, same platform where they are, and they will treat you equal. So if you want to prove your authority, ક્યાંક તમારે જો એવું દેખાડવું હોય કે તમે એનાથી ઉપર છો, મોટા છો, તો તમારી ક્ષમતા બહુ અગત્યની છે. મને આ શબ્દ બહુ જ ગમે છે જૈનત્વનો. તમારી ક્ષમતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્ષમતા નહીં ગુમાવવાની. તમે જે મિનિટે ક્ષમતા ગુમાવશો ને એ મિનિટે તમે એના જેવા થઈ જશો અને એને મજા પડી જશે તમારી સાથે દલીલ કરવા. ડોન્ટ આર્ગ્યુ. ના પણ એ કરે જ છે. હા તો ભલે કરે, તમે તો ચૂપ રહી શકો છો. કેમ નથી બોલતી? નથી બોલવું માટે નથી બોલતી. અખૂટ ધીરજ જોઈશે. આ પરિસ્થિતિમાં તમારી જાતને લઈ જવા માટે અખૂટ ધીરજ જોઈશે. પણ જો એકવાર અહીંયા પહોંચી જશો ને તો તમારી શાંતિ અને ઘરની શાંતિ બંને સચવાશે. એટલે નથી નાવું કાંઈ વાંધો નહીં.
તમે 3 વાર કહી દીધું, કાંઈ વાંધો નહીં. હવે જ્યારે તમે બહાર જવા નીકળો, પાણી જતું રહે, બીજી કોઈ પણ સમસ્યા થાય ને તમને કહે, ત્યારે કહેવાનું મેં તને 3 વાર કીધું તું, તું ના એવું. હવે અમે જઈએ છીએ અને એકવાર મૂકીને જતા. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે પછી ત્યારે દયા બહુ આવી જાય છે. સારું ચાલ જલ્દી કર, હવે અમે ઊભા છીએ. ના, અમે 6 વાગે જવાના હતા, અમે તને સવારે 12 વાગ્યાથી કહીએ છીએ, તું ન આવ્યો, હવે ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ, નોટ માઇન. માનું કામ છે ને એ સજા કરવાનું પણ છે, માત્ર સ્નેહ કરવાનું નથી. જ્યારે બચ્ચું માંદું પડે ને ત્યારે તમે જોયું હશે, 2 પગ વચ્ચે તમે દબાવીને ભા ભા કરતું હોય ત્યારે દવા પીવડાવી હોય. બધી જ મમ્મીઓએ પીવડાવી હોય, હા કે ના? 2 હાથ પકડી લે, 2 પગ પકડી લે, ઇન્જેક્શન અપાવે મમ્મી. ત્યારે મમ્મીને અત્યાચાર કરવો હોય છે, હા કે ના? મમ્મીને મજા આવે છે છોકરાને ઇન્જેક્શન આપે, વેક્સિન કરે ને બિચારું એટલું નાનકડું રડે તો મમ્મી એન્જોય કરે છે. પણ કેમ કરે છે મમ્મી? એના સારા માટે. તો આ સજા, આ શિક્ષા પણ એના સારા માટે છે. કડવું માં જ પીવડાવે, બીજું કોઈ નહીં પીવડાવે. અને આ માની જવાબદારી છે. બધી મમ્મીઓ છે ને આજકાલ ડરતી થઈ ગઈ છે. એને નહીં ગમે, એ આમ કરશે, એ કઈ નહીં કરે, એ કઈ નહીં કરે, એ 2 દાડા તમારી જોડે નહીં બોલે તો શાંતિ, તમને પણ ને એને પણ. અમે અમારા ઘરમાં એક નિયમ કર્યો છે, હું તમારી સાથે એટલા માટે શેર કરું છું કે તમને મજા આવે. મારો દીકરો એનો રૂમ સાફ ના કરે, બધું ચારે બાજુ ઉડાડીને રાખે. એટલે પહેલા હું આખો વખત એની પાછળ લાગુ, બેટા સાફ કર, બેટા સાફ કર, બેટા સાફ કર. પછી હું કંટાળીને બડબડ કરીને સાફ કરી. પછી એક દિવસ આઈ રિયલાઇઝ કે આ તો હું કરી નાખું છું, એને મજા પડે છે, એને તો આ જ જોઈએ છે. વેરી ગુડ. એટલે મેં મારી જાતને અપગ્રેડ કરી અને મેં એના ટેલિવિઝન ઉપર પિંક કલરનું પત્તું ચોંટાડ્યું અને એના ઉપર મેં લખ્યું, ક્લીન યોર રૂમ ઇન 4 days. બીજા દિવસે, ના પહેલા યલો કલર, પછી બીજા દિવસે નહીં ને ત્રીજા દિવસે મેં ગ્રીન કલરનું પત્તું ચોંટાડ્યું પોસ્ટેડ અને એમાં લખ્યું, ક્લીન યોર રૂમ ઇન 1 day. ત્રીજા દિવસે પિંક કલરનું પોસ્ટેડ ચોંટાડીને એમાં રેડ કલરથી લખ્યું, ક્લીન યોર રૂમ અધરવાઇઝ આઈ વિલ લોક ઇટ. અને આ સત્ય છે, યુ કેન ચેક વિથ હિમ. મેં એના રૂમને લોક કરીને તાળું મારી દીધું. ખોલ ને આવી છે ને, આવી તે કઈ માં હોય ને, તું તો ગંદી મમ્મી છે ને, કઈ વાંધો નહીં, હું ગંદી મમ્મી છું, કઈ વાંધો, મારે તારું સર્ટિફિકેટ જોઈતું જ નથી. આપણને બધાને સારી મમ્મીનું સર્ટિફિકેટ જોઈએ. કાંઈ વાંધો નહીં, હું ગંદી મમ્મી. 2 દિવસ ચાલ્યું, હા ને હું ને આમ ને તેમ ને, તું તો આવી છે ને, હું તો તારી સાથે બોલવાનું જ નથી ને, ઘર છોડીને જતો રહીશ. વેરી ગુડ. ક્યાં જઈશ? ક્યાંય ચોખ્ખું રાખવું પડશે. ત્રીજે દિવસે નરમ ગેસ જેવો થઈને આવ્યો અને મને કહે છે, ખોલી આપો, સાફ કરું છું. મેં એક પણ વાર મગજ ગુમાવ્યું નથી, હું ગુસ્સે થઈ નથી. એ જે બોલે તે, ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. એ તમને ઉશ્કેરવા માંગે છે, ઉશ્કેરાવાનું નહીં. એનો પ્રયત્ન જે છે કે તમે ઉશ્કેરાઓ. એમ હું ગંદી મમ્મી છું, ઓકે, તને ગંદી લાગે છે, કોઈ વાત. વચ્ચે એક દિવસ મારી સાથે, આ તો બધું ટીનેજમાં હતો, હવે તો બહુ ડાયો થઈ ગયો, નહીં તો આ બધું સાંભળશે તો મને કહેશે આવું બધું જાહેરમાં વાત કરે. એક દિવસ મને કહે છે, આ પરમની મમ્મી એને કેટલું સારી રીતે રાખે છે, આમ એને આપે છે તેમ એને કરે. મેં કીધું, પરમની મમ્મી તને રાખશે તો તને મૂકી આવું, મને વાંધો નથી. બહુ સારી મમ્મી એ હોય તો ક્યાં જતો રહે, એમાં શું વાંધો? આપણે એવું કઈ નહીં, મને એવું કોઈ ઈગો પ્રોબ્લેમ નહીં. મજાની વાત એ છે કે જે હસીને સોલ્વ થઈ શકે ને, એ આપણે બધાએ ગુસ્સે થઈને સોલ્વ કરીશું. આ બધું હસીને સોલ્વ થઈ શકે. એને પણ હસવું આવી જાય 5 મિનિટ રહીને. તમે એને એમ કહો, પરમની મમ્મી રાખશે બેટા, ફોન કરીને પૂછી લો. હી વિલ ઓલ્સો લાફ. તમે હસો છો એ પણ હસી પડે, ન હસી પડે. હા એટલે પૂછી લે આવું એ કરે કદાચ તો કહેવાનું, લગાડ ફોન, પૂછી લો, તને બહુ ગમે છે એવું બી કહું. મારું કહેવાનો જે તાત્પર્ય છે એ છે કે એક માં તરીકે તમારામાં 3 ગુણો અનિવાર્ય છે. પહેલો, અખૂટ ધીરજ. અખૂટ ધીરજ.
મગજ ગુમાવવાનું નહીં એવું આજથી તમારી જાતને કહી દો. હું ગુસ્સે નહીં થાઉં કોઈ પણ સ્થિતિમાં. પાણી પી લો, માળા કરવા માંડો, 1000 રસ્તા છે. કઈ ન થાય ને તો કાનમાં એની જેમ તમે પણ ઇયરફોન ભરાઈ દો, મ્યુઝિક ચાલુ કરી દેવાનું. એ તમારી વાત ન સાંભળે તો તમે પણ ન સાંભળો કે તું પણ મારી સાથે આવું જ કરે છે બેટા, મન નથી સંભળાતું.